સમાચારમાં હવે ભાવનગરના પણ એ દ્રશ્યો બતાવીએ કે જ્યાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। મહુવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બગદાણાના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। મોડપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે। હોસ્પિટલ રોડ, ગાંધીબાગ, કુબેરબાગ, મેઘદૂત સર્કલ વિસ્તારમાં વરસાદ છે। ધોધમાર વરસાદ પડતા રસ્તા પરથી વહેતા થયા છે પાણી। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું છે। ફરીથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। तो भावनगરના ભાલ પંથકમાં 4 દિવસ બાદ પણ હાલાકી। વરસાદ બંધ થયો છતાં હજુ નથી ઓસર્યા પૂરના પાણી। ભાલ પંથકની હાલાકીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। સનેસ, માળિયા, પાળીદાદ, સવાઈનગર હજુ પણ જળમાં ગરકાવ છે। ખેતા, ખાટલી, કાળા તલાવ સહિતના ગામો પણ જળબંબાકારની સ્થિતિમાં છે। માનવ સર્જિત પૂરથી ભાલ પંથક હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। તો ભાવનગરમાં 4 દિવસ પહેલા જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભાલ પંથકના અનેક ગામમાં કાળુભાર અને ઘેલો નદીના પાણી ફરી વળ્યા હતા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જો કે હાલ વરસાદ રોકાઈ ગયો છતાં 4 દિવસ પહેલા આવેલા પૂરના પાણી હજુ સુધી ઓસર્યા નથી। ઉલ્લેખનીય છે કે આ પૂર માનવ સર્જિત હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા અને તેની જ સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે। વર્ષો પહેલા જ્યારે નદીનો પ્રાકૃતિક પ્રવાહ હતો ત્યારે આવી કોઈ સમસ્યા ન હતી, પરંતુ મીઠાનું ઉત્પાદન વધારવા કેટલાક કૃત્રિમ અવરોધો ઊભા કરાયા, જેને કારણે આ સ્થિતિ સર્જાયાના આક્ષેપો પણ ઉઠ્યા અને ખુદ ભાવનગરના કલેક્ટરે પણ આ વાત સ્વીકારી હતી। જ્યાં સુધી માનવ સર્જિત પૂરની વાત છે તો કદાચ આ વાત સાચી પણ લાગે છે, કારણ કે જ્યારે પણ આજથી 20-30-40 વર્ષ પહેલાની વાત કરીએ, એકદમ નેચરલ વહેણ જ્યારે હતો ત્યારે આ પ્રકારની સમસ્યા નહોતી, પરંતુ જ્યારે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ, દાખલા તરીકે કે આ સોલ્ટવાળો પણ એક ઉદ્યોગ છે, એને પણ વિકસાવવો જરૂરી છે, પણ એના જે સાઈડ ઇફેક્ટ થયા છે તો એના આપણે કેવી રીતે દૂર કરી શકીએ, આપણી જવાબદારી છે, આપણે કરી લઈએ। આ પણ એક કારણ હશે સમસ્યાનું, હું ના નથી પાડતો, લેકિન એની પણ DLR તરફથી, બાયસેક તરફથી અને જે પણ આપણી પાસે ગૂગલ અર્થ વગેરેની આપણે હેલ્પ લઈને અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં હોવું જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના આધારે એના ઉપર પણ એક્શન લેવામાં આવશે। મુદ્દો એ છે કે સમસ્યાનું નિરાકરણ ક્યારે? મીઠા ઉદ્યોગને વેગ આપવા પ્રયાસો કરાયા, પરંતુ તે હાલ ગ્રામજનો માટે મુસીબતનું કારણ બની ગયા છે।